કાપડ ઉદ્યોગના શહેરથી જાણીતું એક સમયનું શહેર હતું કપડવંજ અને અત્યારે હાલ કપડવંજમાં ક્યાંય ઉદ્યોગો કે ક્યાંય કોઈ ઇન્ડસ્ટ્રીઝ જોવા નથી મળતી. આ સ્થિતિ કપડવંજની થઈ છે. નમસ્કાર, સ્વાગત છે આપણું TV9 વિશેષ રજૂઆતમાં. હું છું જગદીશ. આજે આપણે લઈને આવ્યો છું ખેડા જિલ્લાની કપડવંજ વિધાનસભા સીટ પર કે જ્યાં પહેલેથી કોંગ્રેસનો દબદબો છે અને બાકીની અન્ય 5 પર પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કટ ફાઇટ જોવા મળી રહી છે. કપડવંજ પર ઉપસ્થિત છે સ્થાનિકો આપણી સાથે જોડાયેલા છે. આપણે તેમને પૂછવું છે કે અહીંયાના મુદ્દાઓ શું છે. સૌથી પહેલા બેન આપને પૂછવું છે, ચૂંટણીના હવે ગણતરીના 10 દિવસો બાકી છે, વોટ તમે કરવાના છો, સૌથી મોટો પર્વ છે લોકશાહીનો. કયા કયા મુદ્દા છે કે તેને તમે ધ્યાનમાં રાખશો કે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ કરીશ? દેખો, આમ તો ભારત દેશમાં ગુજરાત એ વિકાસનું મોડેલ છે અને કપડવંજમાં પણ ભારતીય જનતા પાર્ટીની સત્તા જ્યારે છે ત્યારે કપડવંજના કોઈ પ્રશ્નો છે નહીં. હું માનું છું કે પાણી હોય, ગટર હોય, રોડ હોય, રસ્તા હોય કે નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાનું જે અપીલ કરી હતી જનતાને, એ સ્વચ્છતાનો સંદેશ હોય તો કપડવંજમાં સ્વચ્છતા પણ અત્યારે ખૂબ સારી થઈ રહી છે. અને અત્યારે વાત તમે કરી રહ્યા છો, રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન નથી એવું બેનનું પણ કહેવું છે, પણ બીજા લોકો પાસેથી પણ આપણે જાણવું છે. રોજગારીની વાત છે, શું કહેશું આપ? કારણ કે રોજગારી માટે ઘણી વખત અહીંયાથી ઘણું દૂર જવું પડે છે, આણંદ જવું પડે છે, અમદાવાદ જવું પડે છે. આ વાતમાં કેટલો દમ? સાચી વાત છે, રોજગારીનો તો અભાવ છે. અમારું કપડવંજ તાલુકાનો યુવક જે બચારો સવારે ઉઠીને 60 કિલોમીટર દૂર અમદાવાદ જાય ત્યારે એને રોજગારી મળે છે. કપડવંજ તાલુકો આટલું મોટું હબ છે, અહીં કોઈ ઉદ્યોગ એકમ સ્થાપવામાં નથી આવ્યો કે જેના લીધે એને રોજગારી મળે અને એને બહાર જવું ના પડે. સવારે 7 વાગે 2 કલાકનો અપડાઉન, સાંજે 2 કલાકનો અપડાઉન, 4 કલાકનો અપડાઉન યુવાન કરે છે અને એને કોઈ રોજગારી અમારા કપડવંજ તાલુકામાં નથી મળતી. એના માટે એને બહાર જવું પડે છે. રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે તેવું અહીંયાના લોકોનું કહેવું છે, પણ સાથે સાથે રોજગારી અને શિક્ષણની પણ વાત કરવી છે. શિક્ષણનો મુદ્દો પણ અહીંયા સૌથી વધારે પ્રભાવી રહેવાનો છે. બાળકોને અહીંયા શિક્ષણ મળી રહે છે કે કેમ? ખૂબ સારું શિક્ષણ છે અહીંયા કપડવંજમાં. કેળવણી મંડળમાં 10,000થી વધારે છોકરાઓ ભણે છે. બાલ મંદિરથી કોલેજ સુધીની ફેકલ્ટી છે. જીવનશીલ બહુ મોટું કેમ્પસ છે અહીંયા કપડવંજમાં. એજ્યુકેશન માટે ખૂબ સારું. આજુબાજુના તમામ ગામડાઓના છોકરાઓ કપડવંજમાં ભણવા. બાર પછી તો જવું પડે છે ને. પછી કોલેજની પણ અહીંયા સુવિધા છે. બીકોમ છે, બીએડની કોલેજ છે. કપડવંજમાં ખૂબ સારું ભણતર છે. સ્થાનિક લોકો કહેતા હતા કે એન્જિનિયરિંગની કોલેજ આવવાની હતી પણ એ ખોરંબે ચડી ગઈ અને પછી ના આવી. એ ભાઈ કોંગ્રેસ સાથે જોડાયેલા છે, 3 વખતથી કોંગ્રેસના ધારાસભ્ય છે, તો કપડવંજમાં તમે કેમ માંગણી ના કરી? કપડવંજ નહીં, ત્યારે જયારે ધારાસભ્ય કોંગ્રેસનો હતો, 3 વખતથી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાય, તો તમે ગુજરાત સરકાર જોડે કેમ ના માંગણી કરી કોલેજની? નહીં, પણ સત્તારૂઢ પાર્ટી ભાજપ છે એટલે માટે સ્વાભાવિક છે કે તેમની પર સવાલ તો થાય જ, કારણ કે વિપક્ષમાં કોંગ્રેસ છે ગુજરાતમાં. જ્યારે અહીંયા કોંગ્રેસની ધારાસભ્ય જે છે અહીંયા કોઈ દિવસ જોવામાં જ નથી આવ્યા અને અહીંયા કોઈ કામ કરતા પણ નથી. સરકાર જોડે કોઈ માંગણી પર એમણે કરી જ નથી અત્યાર સુધી. શિક્ષણની વાત કરી અને હવે આપણે રોજગારીની પણ વાત કરવી છે, સાથે સાથે આરોગ્યની પણ વાત કરવી છે. આરોગ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ ભાઈ, એ શું મળે છે ખરી કપડવંજમાં? જી, અહીંયા પ્રાથમિક સુવિધાની બાબતમાં હું કહું તો આજ નગરપાલિકાના સભ્યોએ અહીંયા એક દવાખાનું આપેલું હતું. આજ દિન સુધી 27 વર્ષ થયા, મંજૂર થઈ ગયેલું છે એવી વાતો કરે છે. હજુ સુધી કોઈ ગરીબને એનો લાભ મળ્યો નથી. હાલ ઉભા હોય જે બી લોકો, પ્રજાજનોને આ વાતની ખબર છે અને એ પોતે બધા પણ જાણે છે. બીજું કે અહીંયા ગાડી એન્જિનિયરિંગ કોલેજ હતી, ડિપ્લોમા, એ આ લોકો મેમદાદ લઈ ગયા. કપડવંજને એનો લાભ ના લે. પીએન ટેકનિકલ આજે ખંડેર પડી છે, સરકારી કોલેજ છે, એમાં એક પણ પ્રિન્સિપાલ કે કોઈ પરમિશન મળી હતી પણ તેમ છતાં પણ કોલેજ ચાલુ થઈ નથી. તે પણ અહીંયાની એક હકીકત છે, વાસ્તવિકતા છે અને અન્ય જગ્યા પર તે શિફ્ટ થઈ છે. રોડ રસ્તાની આપણે ખાસ વાત કરવી છે. રોડ રસ્તાની સ્થિતિ આ વખતે કેવી દેખાઈ રહી છે અને ટ્રાફિકનો પણ એક પ્રોબ્લેમ છે કે કેમ? ટ્રાફિકનો અત્યારે ખૂબ જ પ્રોબ્લેમ છે, તકલીફ છે. કારણ કે કપડવંજ તાલુકામાં જોવા જઈએ તો અત્યારે ઘણો જતો જે ગામડાના તમે જોવા જાઓ તો જે ગામડાના ઘણા રસ્તાઓ એવા છે કે ઉબડ ખાબડ છે, બરાબર. આ ખેડા જિલ્લા એટલે છેલ્લા કપડવંજની તો વર્ષોથી આપણે કોંગ્રેસની આવે છે એટલે એમાં ઓરમાયું પરિવર્તન કરવામાં આવે છે, બરાબર. આપણે ગાંધીનગર જુઓ કે કોઈ બી સિટીમાં જુઓ તો સારા રસ્તા, સારા પાણી, સારી સગવડ મળે છે. જ્યારે કપડવંજમાં તો 2 દિવસે પાણી મળે છે, બરાબર. એટલે સખ્તા બી હતો અને લાઇટ. પાણીની સૌથી મોટી તકલીફ અહીંયાના લોકો સમજી રહ્યા છે, માની રહ્યા છે, કારણ કે ઘણી બધી યોજનાઓ લાવવામાં આવી હતી પાણીની અને એક યોજના હતી તે પણ ખોરંબે ચડી ચૂકી છે. પાણીની એની ઓવરઓલ સ્થિતિ શું છે અને ટ્રાફિકનો પણ એક મોટો પ્રોબ્લેમ છે, શું કહેશો તમે? પાણી તો 24 કલાક મળી જ રહે છે, ફૂલ પાણી મળી રહે છે. તમે બજારમાં જઈને જોવો તો પાણી તમને દેખાશે. યોજનાનો લાભ મળે છે, બધાને યોજનાનો લાભ મળે. સરકારી યોજના કોઈ બાકી નહીં, કોંગ્રેસ વાળા પણ લે છે યોજનાનો લાભ. ઘરે ઘરે પાણી મળે છે, ઘરે ઘરે 24 કલાક પાણી મળે છે.
તો આ તમામ મુદ્દા છે જે આ વખતે સૌથી વધુ પ્રભાવિત રહેવાના છે. વધુ એક અહીંયાના જે સ્થાનિક લોકો છે તે પણ જોડાયા છે. કયા કયા મુદ્દા આ વખતે તમને લાગે છે? આ વખતે ટ્રાફિકની સમસ્યા કપડવંજ તાલુકામાં બહુ છે. પાણીના મુદ્દાઓની પેલા ભાઈએ કીધી, મારા સાથી મિત્રોએ ઘર ઘરની યોજનાઓ સાહેબ પોસ્ટરો મારે છે, પણ ઘર ઘરની યોજનાનો આજે સુધી કોઈને લાભ મળ્યો નથી. અને પૂર્વગાળાથી લઈને આઈકન કોઠાગાળા સુધી પાણીની એટલી બધી સમસ્યા છે. તો તમે જોવો તો પાણી 10-10 કિલોમીટર 5-5 કિલોમીટર પાણી ભરવા જવું પડે છે. અત્યારે પણ મહિલાઓને બેડાલીને જવું પડે છે અને પાણી ઘર ઘર સુધી પહોંચતું નથી. એ સ્થિતિ અત્યારે હાલમાં અહીંના લોકો જે છે તે કહી રહ્યા છે, સમજી રહ્યા છે. એક મહિલા તરીકે આપની પાસેથી જાણવું છે, સમજવું છે કે સુરક્ષાની વાત કરીએ, કપડવંજમાં મહિલાઓ સુરક્ષિત છે કે કેમ? મહિલાઓ તો સુરક્ષિત છે, પણ અમારા કાળુસિંહ સાહેબ આવ્યા છે તારનું થોડું એ છે, પણ ભાજપ વાળા વરમાણ્યું રાખે છે, જેથી કરીને કાળુસિંહ સાહેબ બહુ પ્રયત્ન કરે છે, પણ એ લોકો કઈ કામ આગળ વધવા દેતા નથી. કાકા આગળ બીજેપીના લોકો બેઠા છે એટલે કામ થતું નથી ના. બરાબર, એટલે સાહેબના પ્રયત્નો તો ખૂબ રહેશે અને આવનારા 2022માં કાળુસિંહ સાહેબ જીતીને બહુ જંગી મતથી જીત. તો બધા પોતપોતાનો દાવો કરી રહ્યા છે, પણ સાથે સાથે સ્થાનિક સમસ્યાઓ છે, કારણ કે અમદાવાદ સુધી જવું પડે છે, આણંદ સુધી જવું પડે છે, તેવી પણ સ્થિતિ છે. જોવાનું છે કે 8 તારીખે જ્યારે ચૂંટણીનો આ મહાપર્વ થવાનો છે, પરિણામ આવવાનું છે, જનતા કોને ચૂંટી લાવે છે, કોની પર વિશ્વાસ રાખે છે, તે સમય પર આપણે છોડીએ. તો અત્યારે આપણે ઉપસ્થિત હતા કપડવંજ ખાતે અને કપડવંજના અહીંયાના સ્થાનિક લોકો છે તેમની સ્થિતિ આપણે જાણી. કેમેરામેન હિરેન જોશી અને ઇમરાન શેખ સાથે જગદીશ પ્રજાપતિ, TV9 કપડવંજ, ખેડા.